આ ક્યાં છે બૈદી? ક્યાં ક્યાં બૈદી? બૈદી ક્યાં? બસ ત્યાં ઉભી જા. પૂછી લે, પૂછ એને કે રોટલી લઈ આવું હવે કે રોટલી લઈ આવું તારા હાટું? ક્યાં પડી એની રોટલી? ધીરે 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 ધીરે. હા લઈ લે, એમાંથી રોટલી લઈ લે. લઈ લે રોટલી. હા ક્યાં પડી રોટલી? ત્યાં છે ને. હા તો લઈ લે, એમાંથી એક લઈ લે. બસ હાલો હવે, હાલો બૈદીને દેતા આવીએ. હાલો 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 હાલો. હા એ પડી ગઈ. બૈદી પહાલ પડી ગઈ. હાલે પકડી લે. ભરકી પકડ. બસ હાલો. હા કે બૈદી ને કે હાલે મામ ખાઈ લે, ખાઈ લે, ખાઈ લે. દઈ દે, દઈ દે. બસ થઈ ગઈ. બસ હાલો. હાથ ખખેરી નાખો તારો. બસ બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? પ્રિયલ પ્રિયલ અહીં બેહી જાઉં તાર ખોરામ બેહી જાઉં? ના એલ ને મારે ખોરામ બેહું ના પાડે. કઈ નું કાલ તાર ખોરામ બેહી જાઉં. અહીં ખોરામ બેહું મારે. બેહવા દે ને, બેહવા દે ને. ક્યાં બેહું? અહીં ખોરામ બેહું. હેરકી બેહી જતો બેહું ને. ના પડે કે નથી બેહું. આપણે હે ને શું કહેવાય, બગીચાની સીટ આપણે રાખી, પાઇપ રાખીને જવું. આપણું દેશી સીટ છે. દેશી સીટ ને અમારે દેશી રહેવાનું. અમારે દેશી ખેતીવાડી દેશી બધી. કા જો તને દેખાય હાલ જો મોબાઈલ માં જો. ક્યાં પ્રિયલ નું માઈક ક્યાં આયુ? અહીંયા આયુ. હા હવે જય શ્રી કૃષ્ણ કર. વારે રામ રામ, સીતારામ, બે છે. હર હર મહાદેવ. વારે વાહ. એ દાદી ક્યાં? બસ માં મૂકી હોય ને? ક્યાં કેમ ગયા? એમ જો નથી એમ ગયા. કે આમ વયા ગયા. એને પૂછે ને કે દાદી ક્યાંથી? બાર બાર જોઈને આમ કે વયા ગયા, વયા ગયા. બસ માં ગયા ને. કેમ ટાટા કરતી હતી મારી દીકરો? એમ ઓ આગળ જોજો. મોહન તે દોસ્તાર દોસ્તાર થઈ જા. હે કેમ દોસ્તાર દોસ્તાર થઈ જા. કેમ? લે લે જો આમ બે દોસ્તાર દોસ્તાર, આમ બે દોસ્તાર દોસ્તાર. લે લે આ તો મન દોસ્તાર કરવી. મમ્મી મન કરવી દોસ્તાર દોસ્તાર. મમ્મી કરવી. હાય લાય લાય મને કર દે. કર દે તો મમ્મી. હાય લાય 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 લાય. આવે આવે ને મારી દીકરો જોતે જોવે પણ આવતી નથી, હટતી નથી ત્યાંથી. આખું કેમ થાય એની? કેમ આખું થાય પીએન જોઈ? ઓમ કરીને ઉભી રહેતો. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હવાર હવાર ના બૈદીન રોટલી દઈને જો ઝાડવામાં આવતા રહ્યા અમે પીયુન રમાડવા. મસ્તીનો પવન આવે, ઠંડો ઠંડો. જે 9 સવા 9 જેવું થયું. પ્રિયલ નાઈલો રમ અહીંયા આવે ને એટલે રમવાની મજા આવે. અડિયું જ કરતી ભલે રમે રમવા દે. જા જાવ આવજો. જાવ જા ફૂલ હોય તો તોડી આવજે. ચીકુ કે હોય તો તમને બતાવ્યા છે. જાય પાછળ દાડમ ચી કરતી જાય. સવાર ની ઉઠી ભેગે પેલા તો બૂટ નો ખોખો લઈને મને કે બૂટ પહેરાવી ગયો. ગોય જો થઈ જાય. જો ગોય સાંભળાય નહીં ગઈ. તું કરતી અહીંયા આવ. ન્યાય પાણો હોય ને બેસી જો. હા જો અહીંયા બેઠી. બેહી જા, બેહી જા. હા બેહી જા, અહીંયા બેહી જા. જોજે તને અમને અમાર ભેગું બેહવાની મજા ન આવી? ના ઉભી રહેતું જતે અહીં બેહી ગઈ. તો હમણાં હે ને પ્રિયલ ના દાદી નો ને ભૈયા નો ફોન આવ્યો તો એને આમ શિવ ને આમ કરતી હતી. રામ રામ કેમ કરતી હતી? એમ શિવ શું કરતી હતી? એમ હા રામ રામ એમ આમ કરતી હતી. શિવ ના માથ ઊંચો કરતી હતી પ્રિયલ. ક્યાં હતી શિવ? આમ શિવ ગઈ ને બસ માં શિવ એન પપ્પા પાસે ગઈ. ઈ પહોંચી ગયા આજે. કાલે વેલા નીકળી ગયા તા ને ઈ પહોંચી ગયા આજે વેલા. વરી ત્યાં ગઈ. અત્યારે અહીંયા પૂગી ગયા ને હમણાં ફોન આવ્યો હતો. તો પહોંચી ગયા. અહીંના સમાચાર કાઢવા પાણી બતાવે. નાસ્તો પાણી કરીને જે તું સ્ટ્રીમ કરવા બેસી ગયો. કાં પીયું પીયું તો ઉઠીને રમવા માંડી. 8 વાગ્યામાં ઉઠી હતી પીવા.
ફૂલ વગાડી છે હમણાં ફૂલ વગાડી છે જોજે તો અરે 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 પડી જાહે ઢોલ પડી જાહે વગાડ 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 ઢોલ પડી જાહે હા આપણે ઢોલ તોડી નાખવો એવો વગાડ આપણે ઢોલ તોડી નાખવો એવો વગાડ ફૂલ વગાડ હા ફૂલ વગાડ મારો દીકરો કરતો કેમ કરતો તો ઢોલ કેમ વગાડતો તો એમ અરે 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 ભાઈ ભાઈ આને તો ફૂલ આવડે હો અમારે પીએ જો ઘડીક વાર ઝાડવામાં રમવું હોય વળી મગજ ફરી જાય એટલે પાછું આ બાજુ આવવું હોય કાં પીયું અમારે ગાયે ગા જગ્યા ચેન્જ થાય રમવાની ને નો લઈ આવીએ તો રડવાનું ચાલુ કરે નહીં ખોટે ખોટું પીયું ખોટે ખોટે કેમ રડે ખોટે ખોટે હમણાં કેમ કરતી હતી પછી આખો આડા હાથ દઈ જાય ને કેમ દીધા હતા ડરતો કેમ કર્યું તું કરતો એકવાર કરતો મારો દીકો મમ્મી ખીચકાય એટલે પીયું કેમ હતાઈ જાય મમ્મી ખીચકાતી હતી ને તો 12 વાગી ગયા ને જો હવે રસોઈનો ટાઈમ થયો આજમાની જગ્યાએ દક્ષા બેસી ગઈ ચોરાફળીનું શાક બનાવવાનું છે ભેગા શું નાખવા દક્ષા બટેટા એક બટેટો નાખશું ચોરાફળી ઘણી છે એટલી સુધારી એટલી છેલ્લી છે એક ચોરાફળી સુધારે તો કયો સુધારે લઈ ત્યાં પેલા ભેગી જમખા જોડી કરી લેવાની એક કયા સુધાર લે કુણી બધી છે માં અસલની કુણી લઈ આવ્યા ઓલા બી તો ફોલવામાં તો અડધી કલાક વહી જાય ચોરીનું શાક અને રોટલી કરવાની છે સવારે જાજા ટાઈમે દક્ષાન વારો આવ્યો નહીં દક્ષા આજ રસોઈનો હા એમ રોટલા ક્યારેક કરતી હોય શાક ઓછું બનાવતું ઘણા નવા સબસ્ક્રાઇબર આવ્યા હતા ને એ પૂછતા હતા કે માં આજ રસોઈ કરે તે દક્ષા બેન કે રસોઈ કરે આ નતા આવડતું એટલે આજ જો દક્ષાનો વારો આવી ગયો આજ તો કરવી જ પડે હવે આવડે છે વાંધો ન આવે રસોઈનું સંભાળી લેતા એટલે બહારનું બધું કામ દક્ષા કરી લેતી આજ છે ને સવારે વહેલી ઉઠી ગઈ હતી બધું કામ પતાવી લીધું ને પ્રિયલ આજે ઉઠી ગઈ હતી વહેલી તી જો અત્યારે હુઈ ગઈ નકર પ્રિયલ હુઈ ગઈ એટલે જ પણ દર્શન શાંતિ અને ઘરમાં વળી ઘડી ગમા દોડીને દેકારણ ચાલુ જોઈ હા પાણી જોઈએ ને મમરા જોઈએ ને કા વાં જાવો ને કા દડો ઘા કરી દે તો લઈ આવી દે પછી લેવા જાય નહીં એને જાય મસ્ત પેલા અહીં બારી ખોલી દીધી ઉપર પંખો ચાલુ છે ને જાય ગોદડી પાથરી નીચે હુરાવી દીધી હતી પવનમાં સુઈ ગઈ વહેલી ઉઠી હતી ને 8 વાગ્યામાં એટલે આજ અટાણે નીંદર કરે મારા જીતભાઈ ને શરદી લાગે આજે સ્ટ્રીમ બંધ કરી દીધી અહીંયા બીજું કામ કરે કુલરમાં પાણી ખાલી થઈ ગયું જીત કે પાણી ભરી દઈએ સવાર નતું ભર્યું હોય ગરમી છે એટલે ફટાફટ ઉપાડ લઈ ને આ આપણે કુલર કેટલા લીટરનું છે 20 લીટરનું કે 25 લીટરનું છે આ લગભગ 10 લીટરની ડોલ છે 2 કે અડધી ડોલ નાખે જીત સવારે ભર્યું તું જો અટાણે ખાલી થઈ ગયું એમાં પાણીનું તરસું છે એને પાણી પીવું જોઈએ હમણાં બહુ પાણી પીવે ગરમી અતિશય થાય આપણે જો બેઠા હોય રસોઈ કરતા હોય તો ગરમી બહુ લાગે એ બહારનું જો કામ કરી લીધું છાસ કરી એમાં આપણે દરિયો રહ્યો એટલે હાવ વધારે અત્યારે ભેગું હોય સુકી ગરમી ન હોય ભેજવાળી હોય 10:30 થાય ને 11 વાગે ને એટલે ઉપડે ગરમી થી એવી ને એવી 5 વાગ્યા સુધી રહી જો પેલા છાસ બનાવી લીધી પછી હવે જો શાક આકડી વઘારી ને રોટલી કરવાની છે હવે માં તો છે ને હવે 3 જણાની રોટલી ને થોડુંક આજ દક્ષાના હાથની રસોઈ કેવી બને એમાં બની જાય પછી બતાવીએ હા હમણાં શાક જો વઘારવું જ છે હવે ચોટલી રહી હવે સુધારવા દક્ષા ટાઈમે નવરી થઈ ગઈ નહીં રસોઈ કરવા સવારે વહેલું ઉઠીને વહેલું કામ પતાવી લીધું ને પ્રિયલ તમારી પાસે રમતી હતી એટલે વાંધો ન હોય બાકી એકલા હોય તો કરવા ન દે
તો હાલો જે શાક ને રોટલી છે, શાક બધે બપોરા કરવા આવી જજો. દક્ષાને રસોઈનો મોકો મળી ગયો. હમણાં માં નહીં આવે તો સુધી આમ જ રહે. હમણાં માને પોરો તમને દક્ષાના હાથની રસોઈ જોવાનો મેળ આવી ગયો. ઘણા નવાઈ છે ને એને નવીન લાગીએ. બાકી તો આપણે અમુક વિડીયો મૂક્યા નહીં પેલા. તો 1:30 વાગી ગયો અને જો આપણે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ. દક્ષાએ ભેગો એક રોટલો કરી લીધો. રોટલી બનાવી. રોટલી મારે રોટલો થોડો ખાવો તો મેં નાનકડો ઘડી નાખ્યો ને ભાણે કરી લીધું. જીદ થઈ ગઈ, થાળી તૈયાર છે ને બોલાવ્યા રોટલી એનું કામ પૂરું થાય. કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. ગોળ એનું કામ કમ્પ્લીટ કરીને આવે. એમાં થોડો ગોળ છે, જેને ખાવો એને આપણે બરફ નાખ્યો, ઠંડી છાશ. જેમાં માએ પૌવા બનાવ્યું હતું. આમાં ચોરાફળીનું શાક છે, પાણે કરી દીધું તો જેટલું છે. પૌવા ખમણ બનાવીને ગયા હતા આમાં. અત્યારે ખવાય પછી પૂરું. અત્યારે ખાવું એટલું ખાઈ લેવાનું. તો જો આજે એટલું છે રસોઈમાં. તો હાલો બધા બપોરા કરવા કે હાલો મમ ખાવા હાલો. આમાં કે આમાં આજ મમ્મી ના હાથના એમ કે હા, આમાં ભૂખ લાગી. એમાં ભૂખ લાગી. ભૂખ લાગી. હાલો બહુ કહી દે બહુ ભૂખ લાગી ને. હાલો તો ખાવા માંડો. હા હાલો તો તમારે બપોરા કરવા હોય તો હાલો. હવે દક્ષાના હાથમાં કા હા તો ચાલુ કરી દીધું. જો એને લુખી રોટલી લુખો રોટલો હમણાં જ દક્ષાએ રસોઈ કરી લીધી ને ઉઠી. તો છાશ લેતા આવો તો થઈ તો ગયું કે ભાણે કરું છાશ લેતા આવો. થોડીક છાશ ઠંડી થાય પછી હું કે બેહીએ. છાશ લેતા આવો ને બરફ લેતા આવો. હા બરફ લેતા આવો. છાશ તો આપણે કહી ગઈ. છાશ તો બનાવી લીધી ઘરે જ. તો હાલો બધા બપોરા કરવા. ને આજે માં નથી મેં રસોઈ બનાવી ને માં તમને મળી જાય કિરણબેન ના વિડીયોમાં. એમાં બોલાવી દે જમવા. તો હાલો બધા છાશ પીવી, ઠંડી ઠંડી છાશ પીવા. હું ખા શું છે હાથમાં દેખાડતો અહીંયા. ટમેટું ખાઈ માં દીકું. ટમેટું ખા. કેવું છે? મીઠું મીઠું. વારે વાહ. તો 6:15 વાગી ગયા ને અમે આવી ગયા ખેતરમાં. પ્રિયલ આ કે ના કે ટમેટો જ ખાવા જવું. એમાં હવે છે નહીં ટમેટા પૂરા થઈ ગયા. આખા આજ તો જોયું તું બપોરે રસોઈ બનાવતા ત્યાંથી નોરિયું નીકળ્યું. નોરિયું બગાડે, ખીચકોલાઈ બગાડે. એ કઈ ટમેટું જ નથી રહેવા દીધું. ત્યાં એક માન જડ્યું પ્રિયલ ના ભાગનું. એ હાવ નાનકડું બધામાં બટકા ભરીને બગાડ નાખ્યા. હવે ટમેટા પૂરા. હવે પ્રિયલ ટમેટું કેમ ખાશે? કોક હે હવે કાચા કાચા બેગ બાકી પૂરા. આને અમારી બેન ને ખાવું જ જોઈએ ને. એટલે પ્રિયલ પપ્પા પાણી વાળતા હતા ને જવા પાછળ જવાર હે ને ત્યાં પ્રિયલ આવતી નથી મારી પાસે. તો હાલ પછી જો પ્રિયલ પપ્પા પાણી નાખે ઝાડવામાં. તો જો આપડા છે આ ગલકાના છોડવા ને. ગલકાના છોડવા આ પાછળ વાવ્યા હતા ને ઈ છે. આગળ વાવ્યા હતા એ તો જો અહીંયા પૂગી ગયા. આમાં તુરિયા નાખ્યા હતા. તુરિયા આપણે ઉઈગા ને આમાં જો ફૂલ પાછા ગલકા વાવ્યા ને આ પાછળ છે. ઈ નાના છોડવા હે. આ જો વેલા પાકી ક્યાં પૂગી ગયા. જો આગળ હાલતા જાય. જો એમાં ગલકા આવ્યા. ફૂલે આવી ગયા. આ એક ગલકું. આ નીચે બીજું રહ્યું. અહીંયા બીજું, અહીં ત્રીજું, અહીં ચોથું. આગળ જા નહીં આવ્યા. નીચે હાવ નાના. પ્રિયલ ઈ દઈ નહીં. એને તોડવાનું આપણે. ચીબડું નથી આપણે તોડવું. હાલ તને વાથી કાકડી તોડ દઉં. જા એવડું ફૂલ આવે. ટમેટો ખાઈ લીધું. પેલા એ ખાઈ લે પછી કાકડી. ફૂલ પછી આવું દોડવું થાય પછી એમાંથી ગલકું ફૂટે. હા એ ખાઈ લે. ને આ છે આપણે દૂધીના છોડવા. એમાં જો ફૂલ આવી ગયા. હવે ફૂલ આવ્યા જો.
દૂધી થાહે એટલે બતાવું. ચામાય બે આવ્યા. ના આપણી કાકડી આયરી જો હાવ નકળી છે. કુણી ફૂલડા એમાં આવ્યા છે. આમાં જો છોડ કેવા હોય લીલા ને ફૂલ કેવા આવે મસ્તીના પીળા. કાકડીમાં પીળા આવે, દૂધીમાં સફેદ આવ્યા ને ઓલા ગલકામાં આવ્યા ને નહીં આખા ખેતરમાં અમે વાવતા ને તુરિયા, તે આખું ખેતર લીલું છમ ને એમાં પીળા ફૂલ આવ્યા હોય ને આખું ખેતર જોયા જેવું. આ પ્રિયલ જો એ મને પાણી નથી પાવા દેતો, ડોલ પકડી રાખે કે મારે છબછબિયા કરવા. તે પીયું નાઈ લીધું હવે. હવે ના પાણી. હા, ને મારે હજી નાવાનો વારો નતો આવ્યો તો હુતી નથી. હા, અહીંયા જો એક નાનું એક નીંદર કરી દે. હાલો હવે પાણી નાચું થાય. હાલ હું ઓલી બાજુ નાખી આવું. અહીં પકડી રાખ, અહીં ઉપજે તું. બીજી ડોલ ભરતા આવે પપ્પા. તો જો આપણે એટલા બાજકામાં વાવ્યું હતું ને એ બધું થઈ ગયું. હવે ગલકા થોડાક થાય પછી થોડુંક શાક થાહે એટલે શાક બનાવું ઘરના ગલકાનું. કા હા પ્રિયલ પછી તો થયા કરી છે. પ્રિયલ કે તો ઓ ઈ તરત કે તારે કાકડી ખાવી ને હાલ હું હમણાં તને કાકડી તોડી દઉં. ખાવી ને કાકડી કેમાં ખાવી? એમાં હાલ તોડી દઉં. ટમેટું ખાઈ ગઈ કે નાખી દીધું? અહીંથી કાકડી તોડી દઉં. હાલ અહીંયા આવજો. આ રહી. ક્યાં છે? હાલ તારા જેવડી અસલની નાની. હાલે જો એને ધોવાની છે. હું ધોઈ નાખે દીકું, ધોઈને ખાવ. ભલે આપણું ઘરનું હોય પણ ધોઈને ખાવાનું. પેલી કાકડીઓ ના આની બીજી આની પેલા. હાલો આમાં એમ કેતા હતા કે પ્રિયલ ને સુધારી ને કચુંબર જેવું કરીને દેવાય, આખી ખાવી હોય એને. અમારે કચુંબર કરીને દઈ તો એ ખાતી નથી. હવે ને દાંત આવી ગયા, હવે કચુંબર થઈ જાય. કેવી હે જો કુણી માખણ જેવી. હાલે મમ્મી ને દઉં. મમ્મી ને દેવી મમ્મી ને જોવે પાછી આ દેવી મમ્મી ને આ લાય મારે ખાવી દે. આ મમ્મી ને આપી દો. દે મારે ખાવી. ઊભી રહે તું. લાય મારે ખાવી. આમાં પેલું ઈ તારી ને આ મમ્મી જોવે પાછી તા. એમ નો હાલે. આપણે બેયને હવે એમાંથી પપ્પાને બકો ભરવા દે. પ્રિય હા ખાવા મન પછી કે કેવી છે એમાં બકો ભરવા દે તો પપ્પાને. કેવી છે ભાઈવી તને? ભાઈવી? હા તો પપ્પાને દે તો. પ્રિયલ પપ્પાને બકો ભરવા દે. ના માર નથી ખાવી. તું ખાઈ જા. દે કે નહીં જોઉં તો તું આખી ખાઈ જા. મને કોઈ વસ્તુ ના નથી પાડતી. ખાઈ લે મારો દીકરો, આખી ખાઈ જાજે હો. તો જો અમે કાકડી ખાઈને એન્જોય કરી લઈએ. એક પ્રિય પાસે છે આ દીએ દેખાડે. તો આજનો વિડીયો બસ આપણે એન્ડ કરી દઈએ. સમજો એન્ડ કરી દેવો ને હવે. હા જોઈને હાથ ઊંચાઈ કરી દીધા. ત્યાં પપ્પા જાય પાણી નાખે. છેલ્લી ડોલ હે નાખી દે. તો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હે છોકરું પાછું કહી દે તો હર હર મહાદેવ. વાહ રે વાહ.